સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને યુવાન, વૃદ્ધ ને રોગીને વરતાની વ્યક્તિના ભેદ છે. 4 પ્રકારના ભોજન મનુષ્ય નિત્ય જમે છે તો પણ નવું અને નવું રહે છે. પણ નિત્ય જમીએ છીએ તેના તેજ છે એમ થતું નથી. તે કહે છે જે આજ તો જેવી રોટલી થઈ છે એવી તો કોઈ દિવસ થઈ જ નથી, અને શાક પણ આજના જેવું તો થયું જ નથી. તથા વસ્ત્રનું પણ એમ જ રહે છે. એનું નામ ભેદ છે. અને તેથી પંચ વિષય સંબંધી ક્લેશ થાય છે. માટે વિષયની આસક્તિ ટળી જાય તો ક્લેશ માત્રની નિવૃત્તિ થઈ જાય છે. નવું ને નવું લાગે છે, ચાલુ નથી લાગતું. નવું ને નવું લાગે છે એનું શું કારણ? રાગ ને રસ. રાગથી નવું નવું લાગે છે. ભગવાન તો નિત્ય નવીન છે, તો પણ એ કેમ નવીન નવીન નથી લાગતા? આ સત્સંગમાં દરરોજ કાલ હતું એના કરતાં આજે નવીન છે મને લાગ્યું, એમ નવીન ફીલ થાય છે. એવો સત્સંગ કેમ ફીલ થતો નથી? સત્સંગમાં દરરોજ નવીનતા આવે છે કે રોટલીમાં દરરોજ નવીનતા આવે છે? રોટલીમાં લાગે છે, પણ આવે છે શેમાંથી? હોય શેમાં? રિયાલિટી શેમાં હોય? તો આપણને તો રોટલીમાં દરરોજ નવીનતા લાગે છે, અને ઓલામાં નથી લાગતી સત્સંગમાં. આજે સત્સંગ થયો એવો તો કાલે નહોતો થયો. આજે મહારાજનું ધ્યાનમાં જેવું સુખ આવ્યું એવું કાલે નહોતું આવ્યું. એવું આપણને કેમ થતું નથી? વિષયમાં જેવો રાગ છે, વિષયમાં જેવો રાગ છે એવું સત્સંગમાં નથી. એટલે રાગે કરીને નવીનતા ફીલ થાય. આપણને ભગવાનમાં હેત નથી કે રાગ નથી એટલે નવીનતા નો આવે. અમુકનું ગળે આવી જાય કે આ કેદું ના વાત કરે છે, એનું એ વાતું છે, અને એનું લઈને બેઠા હોય ને ખાંડે છે એનું. એવું નવીનતા નથી આવતી. ધ્યાનમાં નવીનતા આવે, સત્સંગમાં, પૂજામાં, ખાસ કરીને પ્રથમ શ્રી હરિને ચરણે એમાં પ્રથમ શ્રી હરિને ચરણે એમાં નવીન રસ આવે. પણ કાલ હતો એના કરતાં તો આજ બહુ રસ આવ્યો. હાલો રિપીટ કરો કે શોર્ટ કરો? રિપીટ કરો કે શોર્ટ કરો? કે કઈ બાનું હોય તો બીજી કંઈક જીયાવી તા પૂરું થઈ જાય. એવો રસ આપણને આવતો નથી. એટલે એમાં રસ નથી એવું નથી, અને ઓલામાં રસ છે એવું નથી, પણ રાગ જ્યાં હોય ને રહ આવે. હકીકતમાં તો ઓલા રસ વિનાના જ છે. આ જગતના પદાર્થો છે એમાં રસ છે નહીં. રાગ છે એટલે એને બહુ રસ આવે છે. આપણે ઓલી ઘણી વખત વાત કરે છે ને કે આ જગતના પદાર્થોમાં રસ કે સુખ છે નહીં. એક માણાને ચૂરમાના લાડુ બહુ ભાવતા છે. કેશુબાપા પટેલ હતા, એને બહુ ભાવતા. એટલે ચૂરમાના લાડુ બહુ ભાવતા છે. તે મહેમાન ગયા વેવાઈને ત્યાં. વેવાઈને ખબર કે વેવાઈને બહુ સારું ફાવે છે ચૂરમા. એને ચૂરમાના લાડુ બનાવ્યા, એકદમ રહ હતા. અને આને પણ થોડાક દી ત્યાં મળ્યું નહીં હોય એટલે એ તો ભાળીને ટાઢો કોઠો થઈ ગયો, અને આંખના ચશ્મા ઠરી ગયા ભાળીને ખાધા પહેલાં એમ. તો તરત જ વેવાઈને એક લાડુ મૂક્યો, તો એ તો બારો બાર જ વિયો ગયો. બીજી વાર આવે એની પહેલાં તો ખૂટી ગયો એમાં. એમ બીજો ત્રીજો મૂક્યો, પછી ત્યાં ધરાઈ ગયા. પછી તો
આગ્રહ કરવાનો હોય ને. વિપુલભાઈને આગ્રહ કરે કે નહીં કોઈ? હમણાં ચિંતનભાઈ છે એ બધું સન્માન લઈને જ આવ્યા છે નથી. તો બધા એક એક આગ્રહ કરે, પછી ઓલા તો ગળે આવી ગયા એને. અરે કે પણ ભાઈ હવે તો મૂકશો તો આ બધું હશે એ બહાર નીકળી જાય એમ. તો એમાં ક્યાં લાડવામાં રહ હતો? હે, પહેલામાં કે છેલ્લામાં? હે, પણ એમને હતો ક્યાંમાં? બધા એમ હરખો જ હતો, વધારે ઓછો હતો નહીં. પણ આને આવ્યો વધારે ઓછો. શું કરવા? પહેલામાં રાગ હતો અને બીજામાં રાગ નહોતો, એવું શું કરવા એને વધારે આવ્યું છું? પહેલો છોકરો, પહેલો લાડવો, પહેલે દી ઘરવાળા, એ બધી એ જે સુખ હોય પછી છેલ્લેથી આવે નહીં. છેલ્લેથી ભગવાનને માનતા કરતા હોય કે હવે ક્યારેય પનારો પડે નહીં અમને. એવું શું કરવા થાય? એ પદાર્થમાં સુખ નથી, આની ડિમાન્ડમાં સુખ છે. જો એને ભગવાનની ડિમાન્ડ જાગે, બર્નિંગ ડિઝાયર જાગે, તો એમાં સુખ છે. એમાં તો વળી છે, પાછું રિયલ છે. અને ઓલામાં તો નથી તો દેખાય છે, અને આમાં તો છે તોય નથી દેખાતું. એટલે રાગ અને ડિમાન્ડ નથી. આપણને સત્સંગની ડિમાન્ડ નથી, માલિપાથી ડિમાન્ડ નથી. આપણને ભગવાનની મૂર્તિની માલિપાથી ડિમાન્ડ નથી, એટલે નથી આવતું સુખ. અને ઓલાની બહુ ડિમાન્ડ છે એટલે ખોટું છે તો આવે છે. એવું હવે કીધું ને, એવું ભોજન જમે છે તો એને એમ નવીન ફીલ થાય દરરોજ. આજનું મેનુ એટલે બસ ખલાસ થઈ ગયો. પાછું સંભાળે રાખે, વર્ષ 5 વર્ષ 10 વર્ષ આખી જિંદગી એમ સંભાળે રાખે. એવું ભગવાનમાં કેમ નથી થતું? એવું સત્સંગમાં કેમ નથી થતું? કારણ કે ખપ નથી, રસ નથી, ખપ નથી, એટલે ગળે આવી જાય બધે. યુવાન, વૃદ્ધ અને રોગી, યુવાન વૃદ્ધ અને રોગીને વર્તાની વ્યક્તિના. શું કહો છો? યુવાન, વૃદ્ધ અને રોગીને વર્તાની વ્યક્તિના ભેદ છે. એટલે આમ કે બધાને ભોજન નિત્ય નિત્ય જમે છે, પણ નવું ને નવું રહે છે. યુવાન, વૃદ્ધ અને રોગી બધાને હરખું છે. કે વૃદ્ધને આવું થાય છે કે આપણે બહુ જમી ખાઈ રહ્યા, એટલે હવે આ રોટલી 60 વર્ષ સુધી ખાધી કે 70-80 વર્ષ સુધી ખાધી તો એને નવીન નથી લાગતી. એવું નથી, એને નવીન જ લાગે છે. એટલે બધાને હરખું છે, જુવાન, વૃદ્ધ, બાળક, બધાને હરખું છે. બધાને રાગ છે, બધાને મોહ છે. એટલે એમાંથી ઉખડાતું નથી અને નવીન નવીન દેખાય છે. કોઈ એકને છે, વૃદ્ધોને છે અને બાળકોને નથી, બાળકોને નથી ને યુવાનને છે, એવું કંઈ નથી. આ જગતમાં બધાને, જ્ઞાની, અજ્ઞાની, મૂર્ખ, પંડિત, બધાને હરખો જ છે. પણ પંડિત હોય એટલે ઓછો હોય એવું કાંઈ નહીં. પંડિત હોય એને એટલો ને એટલો, મૂર્ખ હોય એને એટલો ને એટલો. મૂર્ખો હોય એટલે એને કાંઈ ખબર ન પડતી હોય એટલે રાગ નથી, એવું નથી. એવું આ બધાય છે. અને યુવાન, વૃદ્ધ ને રોગીને વર્તાની વ્યક્તિના ભેદ જે 4 પ્રકારના ભોજન મનુષ્ય નિત્ય જમે છે. ભોજનનો તો દ્રષ્ટાંત આપ્યું સ્વામી એમ, પણ જગતના પદાર્થો બધા એવા છે. માણસને રૂપિયો મળે તે પહેલે દી મળે ત્યારે રસ હોય ને પછી મળે તો ન હોય એવું બને? ગમે એટલા થઈ જાય તો રસ જ હોય, એમાં ઓછો થાય નહીં કાંઈ. રૂપિયા, હગા, બધાય એમાં ને એમાં એવો ને એવો રસ આવે. છોકરો નાનો હોય ત્યારે તો બહુ વાલો હોય, મોટો થાય
પછી પોતાનું માને નહીં, ક્યારેક બાપાને લાફો હોતે ચડાવી દે. અહીંયા આપણે છે ને વારી ભક્તો, બાપાને લાફો હોતે ચડાવી દે, એની ઘરવાળી હોતે ચંપલ મારે, તો આને એ તો ઓછું થાય. આ ગમે ને ઢળી ન્યાથી આવે. લ્યો, આને શું કહેવાય? રાગ. મોહ કહેવાય. રાગ કરતા મોહ કહેવાય. ચિકિત્સા જરાય ન હોય મોહમાં, કે આમ થાય તો આમ ન કરાય, અને આવું હોય તો જ આમ કરાય, એવી ચિકિત્સા ન હોય. મરે ત્યાં સુધી હાવલા મારે રાખે, એને માટે એને મોહ કહે. એટલે તો એ નવીન નવીન લાગે છે. છોકરો ઊંધો હોય તો એને એમ થાય કે હમણાં બદલશે, હમણાં બદલશે, હમણાં બદલશે, હું મરે પછી બદલશે, એવું એને ધ્યેય રાખે. એટલે એને મોહ કહેવાય. અને એમાંથી એટલે તો રહ આવે છે, નકર તો રહ છે ન આવે. એને કાંઈ રહ ન હોય ને આપણે એકને જ રહ. રોટલી તો બિચારી કાંઈ સમજતી નથી, એટલે એ આપણામાં રહ લઈ શકે. આપણે એક જ સમજીએ છીએ કે આમાં રહ લીધા જેવો. પણ છોકરો, ઘરવાળા, હગા સંબંધી, ઇવન આ દેહ, ગુણાતીતાનંદ સ્વામી કીધું આપણે એનું ગમે એટલું રાખીએ, એ આપણું એટલું નહીં રાખે. આપણે દેહનું ગમે એટલું રાખીએ, પણ દેહ છે એ આપણું જરાય રાખે નહીં, જરાય ન રાખે. હા બોલો, વિશ્વમંગલ સ્વામીને કઈ કેવું હતું? આ સમય આપણને ક્યારેક કે ભગવાનમાં રસ આવે ને ક્યારેક ન આવતો હોય, એ ગુણને આધારે હોય કે પછી ગુણ, સત્વગુણ હોય ત્યારે ક્યાંક હરખું સમજાય, રજોગુણ તમોગુણના વેગ હોય ત્યારે હરખું ન સમજાય, ત્યારે એમ થાય. એને ગુણના વેગ કીધા. ગુણના વેગ એને આધારે યુગના ધર્મો, એવું કીધું મહારાજ, એવું કીધું છે. સત્વગુણ હોય તો સતયુગના ધર્મો વર્તતા હોય ત્યારે ત્યાગ, વૈરાગ, વિવેક એવું બધું સારું લાગે, અને જગત સારું ન લાગે. અને તમોગુણ હોય ત્યારે કળયુગના ધર્મ વર્તતા હોય ત્યારે આ બધું જગતનું જ સારું લાગે, ભગવાનનું સારું ન લાગે. એટલે જ્યાં સુધી આપણામાં ગુણનો ભાવ આવે ત્યાં સુધી કોઈ સુખી ન થાય, એવું મહારાજે વતનાવટમાં કીધું. જ્યાં સુધી ગુણાધીન હોય માણસ ત્યાં સુધી કોઈ સુખી ન થાય, સદાન માટે સુખી ન થઈ શકે. એટલે સુખી થવું હોય તો ગુણને હોતે દબાવવા જોઈએ. ખાલી સત્વગુણ વધારે તો એમ કેવો રસ આવે કે એ સિવાય બીજું કઈ? શું કે છે? ખાલી સત્વગુણ હોય તો જ ભગવાનનો વધારે રસ આવે કે બીજું પણ કંઈ એવું હોય કે રસ વધારે આવે? રસ તો જીવમાંથી લે, સત્વગુણ તો એનું સાધન છે. સત્વગુણ ભગવાનમાં હેત કરવું હોય તો નડતો નથી, ઓછો નડે છે. અને તમોગુણ ભગવાનમાં હેત કરવું હોય તો વધારે નડે છે. હેત તો જીવમાંથી થાય છે. જીવ જેનો બળ્યો હોય એ બધા ગુણોને દબાવી અને ભગવાનમાં હેત કરે. બાકી કઈ ગુણો છે એ આપણને હેત કરી ન દે. સત્વગુણ છે, ઘણા એમાં જગતમાં સત્વગુણી હોય એટલે એને ભગવાનમાં હેત થઈ જ જાય એવું જરૂર નહીં. સત્વગુણ હોય તો ભગવાનમાં હેત કરવું હોય તો આપણને નડે, આડો ઓછો આવે. એ ભગવાનમાં હેત કરવાનું સાધન છે. આ બધા સાધનો છે. હેત તો જીવમાંથી થાય છે. એનો જીવ જો તણાઈ ગયો હોય, આ લોકમાં વ્યવહારમાં એવું હોય કે જેનો જીવ પૈસામાં તણાઈ ગયો હોય તો એને પ્રતિકૂળતા મળે તો એ પાછો વળી જાય. એને બધી પ્રતિકૂળતા હોય, બધું ઊંધું થાય તો હવે કાંઈ ભાઈ આપણે તો બધું ઊંધું છે, જેને હવળું હોય એ કમાય, આપણે તો કાંઈ હવળું નથી, તો આપણે પાછા વળો ને લ્યો માળાને બેસી જાઓ,
મંદિરને ખૂણે. એમ કોઈ કરે? કારણ કે એના જીવમાં પૈસા ભરાઈ ગયા હોય તો ગમે એમ કરીને ઓલું કરે. જીવમાં હગા ભરાઈ ગયા હોય, જીવમાં માન ભરાઈ ગયું હોય, જીવમાં મોટાઈ ભરાઈ ગઈ હોય MLA થવાની, એ જીવમાં ભરાઈ ગયું હોય એટલે માણસ કોઈ પ્રતિકૂળતાને જોતો નથી અને પ્રતિકૂળતા ઉપર પગ દઈને ત્યાં જાય. એવી રીતે 3 ગુણ છે એ આવરણ રૂપ છે, ભગવાનમાં હેત થવા દે નહીં એવા છે. પણ એમાં સત્વગુણ છે એ ઓછો નડે છે અને તમોગુણ ને રજોગુણ છે એ વધારે નડે છે. એટલો જ ફેર છે એમાં. એટલા માટે સત્વગુણને કેળવવો અને રજોગુણ તમોગુણને દબાવવા. પણ અંતે તો સત્વગુણને પણ દબાવીને ભગવાનમાં હેત કરવું અને એ પોતાના જીવમાં આવે તો થાય, નહીં તો ન થાય.